બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર શહેરમાં આવેલા વીરબાઈ ગેટ નજીક પાલનપુર બ્રાન્ચ શાળા નંબર 1માં મધ્યાહન ભોજન બનાવતી સમયે અચાનક કોઈ કારણોસર કુકર ફાટી જતા એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. બનાવના પગલે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પાલનપુરની શાળામાં મધ્યાહન ભોજન બનાવતી સમયે કુકર ફાટવાની ઘટના સામે આવી છે. જિલ્લા મથક પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર 1માં આજે શાળાના બાળકો માટે મધ્યાહન ભોજન બનતું હતું અને જે સમયે કુકરમાં ચણા મૂકેલા હતા તે દરમિયાન અચાનક કુકર ફાટતા એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી અને મહિલા અને લોકોની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કુકર ફાટી જવાની ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. સામાન્ય ઈજાગ્રસ્ત એક મહિલાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.